નમસ્કાર ધ્યાન પરિવાર આપ સૌનું સ્વાગત છે આજના સેશનમાં। આંખો બંધ કરશું આપણે 2 મિનિટ ધ્યાન ત્યાં સુધી બધા જોઈન થાય। પૂરું ધ્યાન શ્વાસ ઉપર। નેચરલ નોર્મલ બ્રીથિંગ ને ફક્ત જોવાનું છે, શ્વાસ લેવાનો કે છોડવાનો નથી। દરેક શ્વાસની સાથે શરીર રિલેક્સ, મન શાંત। मुझ में क्या मेरा, सब तेरा ही तेरा। मुझ में क्या मेरा, सब तेरा ही तेरा। तेरा तुझको सौंप दिया तो, तेरा तुझको सौंप दिया तो क्या लागे मेरा। मुझ में क्या मेरा, सब तेरा ही तेरा। मुझ में क्या मेरा, सब तेरा ही तेरा। मेरी हर कोशिश को तू ही सफल बनाता है। अंधियारे दुर्गम पथ पर भी साथ निभाता है। मेरी हर कोशिश को तू ही सफल बनाता है। अंधियारे दुर्गम पथ पर भी साथ निभाता है। जीवन के दुश्वार समय को, जीवन के दुश्वार समय को तूने ही फेरा। मुझ में क्या मेरा, सब तेरा ही तेरा। मुझ में क्या मेरा, सब तेरा ही तेरा। जितनी भी तारीफ करूं उतनी ही कम होगी। एक जरूरत बस तेरी हमको हरदम होगी। जितनी भी तारीफ करूं उतनी ही कम होगी। एक जरूरत बस तेरी हमको हरदम होगी। तूने ही पतवार संभाली, तूने ही पतवार संभाली जब दुख ने घेरा। मुझ में क्या मेरा, सब तेरा ही तेरा। मुझ में क्या मेरा, सब तेरा ही तेरा। दाता तू सतगुरु मेरा, तू ही पालनहारा। तू गाते गाते गुजरे जीवन सारा। तू दाता तू सतगुरु मेरा, तू ही पालनहारा। तू गाते गाते गुजरे जीवन सारा। मन मंदिर में साहिल चाहे, मन मंदिर में मैं बस चाहूं तेरा ही डेरा। मुझ में क्या मेरा, सब तेरा ही तेरा। मुझ में क्या मेरा, सब तेरा ही तेरा। तेरा तुझको सौंप दिया तो, तेरा तुझको सौंप दिया तो क्या लागे मेरा। मुझ में क्या मेरा,
सब तेरा ही तेरा, मुझ में क्या मेरा, सब तेरा ही तेरा। બંને હાથ આંખો ઉપર. બંને હાથ જોડીને સ્વયંનો આભાર માનતા, પરમાત્માનો આભાર માનતા, આ અદ્ભુત ધ્યાનનો આભાર માનતા સ્માઇલિંગ ફેસ સાથે આંખો ખોલશું. સ્વયંને અનમ્યુટ કરો. આજના આ સુંદર દિવસ અને અદ્ભુત ધ્યાન જે આપણે કરવાના છીએ એની માટે ક્લેપિંગ કરશું. ગુરુઓ માટે, એનર્જીઝ માટે, સ્વયં માટે. થેન્ક યુ. થેન્ક યુ. મ્યુટ કરી નાખો. મ્યુટ કરી નાખો સ્વયંને. આજે આપણું જે ધ્યાનનું ટોપિક છે, કુદરતી રીતે આ ગીત પણ એવું આજે મળી ગયું. ખબર જ નહોતી કે આ ટોપિક રાખવાનો છે, કે આ ગીત શોધ્યું, ટોપિક અચાનક ડિસાઈડ થયું બધું, પણ બંને ખૂબ મળતું આવી ગયું. એટલે આપણે એવું વિચારી શકીએ કે માની શકીએ કે જે પણ સેશન્સમાં કહેવામાં આવે છે એ આપણા બધા માટે જે યોગ્ય હોય છે એ ગુરુઓ દ્વારા બોલવામાં આવે છે. જે માસ્ટર્સ છે, એસ્ટ્રલ માસ્ટર્સ જે ઈચ્છે છે આપણને નાની નાની બાબતો તરફ ધ્યાન દોરવા માટે, એ જીવનને ધ્યાન દ્વારા આપણે કઈ રીતે સજાવવાનું છે, સંવારવાનું છે અને ખુશીઓથી ભરેલું આનંદપૂર્વક જીવવાનું છે. આજનો જે ટોપિક આવ્યો એ છે કે સરેન્ડરનેસ, શરણાગતિ. ગીતમાં એ જ હતું ને બધું, તને જ બધું સોંપી દીધું છે મેં. તો આપણે આપણા ધ્યાન પરિવારનું સૂત્ર છે ચેક કરો. તો જે પણ વાત કહેવામાં આવે ને એ સાથે સાથે પોતાની અંદર ચેક કરવાની કે શરણાગતિ એટલે શું. શરણાગતિ એટલે સંપૂર્ણ વિશ્વાસ, અતૂટ વિશ્વાસ, અને એટલો બધો વિશ્વાસ કે જો લાઈફમાં કંઈ આપણને અણગમતું થાય કે કંઈક બી એવી પરિસ્થિતિ આવે કે દુઃખ કે તકલીફ આવે તો પણ આપણને વિશ્વાસ હોવો જોઈએ કે જે પણ મારી સાથે થયું છે એ મારા માટે બેસ્ટ છે, યોગ્ય છે, એ જ થયું છે. આપણા વડીલો કહેતા હતા ને કે પ્રભુ કરે એ ખરું, ઈશ્વર જે કરે એ સાચું. પછી ઘણી બધી છે કહેવતો કે એના દરબારમાં દેર છે પણ અંધેર નથી. એટલે એ બધું શું કરે છે, આપણી અંદરનો વિશ્વાસ, આપણી અંદરની શરણાગતિને ફલિત કરે છે આ બધા વાક્યો. અને આપણા વડીલો કઈ રીતે રહેતા હતા, ફરિયાદો હતી એમના મોઢે. કોકના હજી દાદા કે મમ્મી પપ્પા કે કોઈ હશે, દાદા દાદી કે, આપણે કોઈ દિવસ ફરિયાદ નથી સાંભળી એમના મોઢેથી. ઈશ્વર કરે સાચું, બધું સારું જ છે, ચિંતા શા માટે કરવાની. તો આપણામાં શેનો અભાવ છે, શરણાગતિનો અભાવ છે. આપણને વિશ્વાસ છે, હા હું ઈશ્વરને બહુ માનું, હું મારા ગુરુને બહુ માનું, મને એના પર પૂરો ભરોસો છે. તો જ્યાં ભરોસો હોય ત્યાં અવિશ્વાસ હોય? વિચારો પોતાની અંદર જઈને વિચારવાનું છે.
કે જ્યાં ભરોસો હોય ત્યાં અવિશ્વાસ હોય કે નહીં, કે વિશ્વાસ હોય અને બધું સોંપી દઈએ તો એને કહેવાય શરણાગતિ. કે જે પણ થશે મને બધું જ મંજૂર છે. ભલે મને બાહ્ય દ્રષ્ટિએ એવું લાગે કે ના આ તો ખોટું છે, દુઃખ છે, દુઃખ મને નથી જોઈતું, પણ આપણું આગળ એક ટોપિક પતી ગયું સબ્જેક્ટ જે હતું સ્પેશિયલ ક્લાસ વાળો સબ્જેક્ટ, કે વી ક્રિએટ અવર ઓન રિયાલિટી. જે લોકો નવા છે, આ સેશન જેણે અટેન્ડ નથી કર્યું એ લોકો યુટ્યુબ પર આ સેશન જોઈ લેજો, એટલે ખ્યાલ આવશે કે જે પણ આપણી સાથે થાય છે એ બધા આપણે લેસન્સ હોય છે શીખવાના લાઈફમાં. સુખ કે દુઃખ કે એવું કશું જ નથી, એ બધા ઇમોશન્સ છે કે જેનું આપણને અનુભવ કરવા માટે આપણે અહીંયા આવ્યા છીએ પૃથ્વી ઉપર. ને પૃથ્વી એક સ્કૂલ છે આપણી શીખવા માટેની, સોલની. તો એમાં બધું જ તમને ક્લિયર થઈ જશે એ તમે જ્યારે જોશો યુટ્યુબ ઉપર. જૂના તો બધા એ સેશનમાં હતા એટલે એમને ખ્યાલ છે એનો. તો શરણાગતિનો ભાવ કેમ નથી આવતો આપણામાં? પહેલા તો છે કે નહીં એ ચેક કરવાનું, પછી કેટલું છે એ ચેક કરવાનું, અને કેમ નથી આવતો. કેટલું છે તો ના કહેવાય, કેમ કે શરણાગતિ હોય તો પૂરી હોય, અધૂરું ના કહેવાય. કાં તો છે ને કાં તો નથી, એના બે જ ઓપ્શન હોય. એટલે એમાં બી નામ અપાય કે થોડીક શરણાગતિ છે, થોડીક વધારે છે, અડધી છે, એવું ના હોય. હોય તો પૂરી હોય, સરેન્ડરનેસ પૂરું જ હોય. એમાં પાછું અંધવિશ્વાસ નથી, આ આંધળો વિશ્વાસ નહીં, સંપૂર્ણ વિશ્વાસ એટલે શરણાગતિ. અંધવિશ્વાસમાં તો શું હોય, મગજ વાપર્યા વગર જે કે, પણ શરણાગતિમાં શ્રદ્ધા જોડાય છે સાથે. આપણને પૂરી શ્રદ્ધા, સમર્પણ ભાવ અને પૂરો વિશ્વાસ કે મારી સાથે મારો પરમપિતા પરમાત્મા કંઈ પણ ખોટું નહીં કરે. જો મારી મરજીનું મને નથી મળતું કે મારી ઈચ્છાઓ પૂરી નથી થતી, તો કોની મરજી ચાલે છે? પરમાત્માની. અને એ કોઈ દિવસ પોતાના સંતાનને દુખી કરે? આપણે પણ નથી કરતા. એક કે બે સંતાન હોય તો પણ આપણે એનું ધ્યાન રાખીએ છીએ. ભલે આપણી સમર્થતા અને ઈશ્વરની સામર્થ્યમાં ઘણો ફરક છે. એની પાસે અતૂટ બધું, એટલું બધું એની પાસે સામર્થ્ય છે, એટલી બધી શક્તિઓ છે, પાવર્સ છે, અનંત શક્તિઓ છે. તો એ કઈ રીતે આપણને દુખી રાખે? એને ખબર છે આપણા માટે શું સારું છે, શું સારું નથી. અને સૌથી વધારે મહત્વની વાત કે આપણી પાસે મૂડી કેટલી છે? સારા કર્મોની. સારા કર્મોની મૂડી હશે તો પરમાત્મા આપવાનો જ છે, અને સમય પર આપશે. આપણે માગશું ત્યારે નહીં. તો જ્યારે આ વિશ્વાસ આપણામાં અતૂટપણે હોય, આંખ બંધ કરીને હોય, અને જીવનમાં અપેક્ષાઓ ના રાખીએ, તો ઓટોમેટિક શરણાગતિ થઈ જાય. એટલે શરણાગતિનો મતલબ પહેલા સમજવો પડે. આપણે બધા જ કહીએ છીએ મને બહુ વિશ્વાસ છે ઈશ્વરમાં, પછી ફરિયાદ કેમ આવે છે કે આવું કેમ કર્યું? દીકરાને 95% જોઈતા હતા, 90% કેમ આવ્યા? પગારમાં આટલો વધારો જોઈતો હતો, કેમ આ નહીં મળ્યો? આ પોસ્ટ કેમ નહીં મળી? આવું ઘર જોઈતું હતું, કેમ નહીં મળ્યું? પણ એ વખતે એટલો વિશ્વાસ રાખવાનો કે આના કરતા કંઈક સારું આવવાનું છે, અને મારા પ્રયત્નો ઓછા પડે છે, અને સમયસર આવશે. એનો સમય થશે ત્યારે આવશે. પરમાત્મા આપણને શીખવે છે સંતોષમાં રહો. જેટલું સંતોષમાં રહેશું, શરણાગતિ વધતી જશે. અપેક્ષાઓ ઓછી કરશું, શરણાગતિ વધતી જશે. આ બધું નહીં હોય તો ઉપર છેલ્લી શરણાગતિ કશી જ કામની નથી. આપણે જે મોઢાથી ખાલી બોલીએ છીએ મને પૂરો ભરોસો છે, મારો પ્રભુ, મારો પરમેશ્વર, મારો ઈશ્વર, મારો ગુરુ,
તો મારો મારો હોય તો કોઈ દિવસ મારું જે હોય એ મને નુકસાન પહોંચાડે, તોય આપણે બાધાઓ રાખીએ છીએ. નાળિયેર ચડાવીશ, ચુંદડી ચડાવીશ, પ્રસાદ ચડાવીશ. તો માનીએ છે ખરા કે આપણી આ બધી વાતોથી ઈશ્વર આપણા કામ કરે છે? શરણાગતિ હોય ને ત્યાં શરતો ના હોય કે આ કરીશ તો હું આ કરીશ, તું મને આપીશ તો હું નાળિયેર ચડાવીશ. નાળિયેર ઉગાડ્યું જેણે છે એ શું આપણા નાળિયેરનો ભૂખ્યો છે? એણે જમીનમાંથી કેટલી અદ્ભુત રીતે કેવા કેવા ફળો આપણને આપ્યા છે, અને એની લાલચ આપણે એને આપીએ છીએ કે લે હું તમારું કામ કર તો હું તને નાળિયેર વધેરી દઈશ. એટલે થોડુંક આપણે આપણી અંદર જઈને કામ કરવાનું છે, ખાલી ધ્યાન નથી કરવાનું. સજાગતા સાથે ચેક કરવાની છે પોતાની જાતને, પૂરી અવેરનેસ સાથે કે ધ્યાનમાં તો આવ્યા પણ જાગૃતતા આવી મારામાં કે હજી પણ જે જૂનું ચાલે છે રૂટીન એ જ બધું હું ચલાવું છું વિચાર્યા વગર. જેમ પેલો બળદ ફરે ને ગોળ ગોળ ગાણીમાં, એમ હું મારા એ જ બધી રૂઢિઓમાં, એ જ બધા સમજમાં હું કરું છું કે મારી સમજનો વિકાસ થયો છે. જ્યારે ધ્યાન આપણે કરીએ ત્યારે સમજણમાં વિકાસ થવો બહુ જરૂરી છે. 1 કલાકનું ધ્યાન આંખ બંધ કરીને બેસીને નથી કરવાનું. આંખો ખુલે ત્યારે પૂરેપૂરી સમજ પણ ખુલવી જોઈએ કે મારે મારા જીવનમાં શું ચેન્જ કરવાનું છે. મારા એવી કઈ જે જૂની આદતો છે, જૂના મારા વિચારો છે, જૂના મારા સંસ્કારો છે ધ્યાનમાં આવ્યા પહેલાના, તો એ મારે કઈ રીતે બદલવાના છે, એમાં શું ચેન્જ કરવાનું છે, તો મારું ધ્યાન પણ સરસ થશે અને મારું જીવન પણ સારું જશે. શરણાગતિ આમ તો બહુ મોટો ટોપિક છે, કલાકો બી ઓછા પડે એના પર, પણ આપણે નાનું નાનું જ એના વિશે સમજશું. અને ધ્યાનમાં જ્યારે શરણાગતિ આવશે ત્યારે ધ્યાન બહુ અદ્ભુત થશે. આપણા આ આખું વીક આપણે હવે આવી રીતે એક બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે ધ્યાન કરશું, મજા આવશે તમને બી. આખું આ અઠવાડિયું છે ને આપણે શરણાગતિથી ધ્યાન કરશું. કશું જ માગવાનું નહીં, બસ ઈશ્વરના જાણે આપણે અંદર આપણો પરમાત્મા જે આપણી અંદર છે એની ચરણોમાં, હું તારા ચરણોમાં છું અને તું જે કરીશ એ મને મંજૂર છે, મને પૂરો વિશ્વાસ છે તારી ઉપર. એ ભાવથી આખું 1 વીક આપણે ધ્યાન કરશું અને પછી એનું શેરિંગ નેક્સ્ટ વીકમાં કે આ ભાવ સાથે આપણે ધ્યાન કર્યું તો શું ફરક પડ્યો, ધ્યાનમાં ફરક પડ્યો અને પછી આપણી રૂટીન લાઈફમાં એનાથી શું ફરક પડ્યો એ આપણે જોશું. એક તો આપણે એક ચેન્જ કર્યો છે આ વીકથી કે આપણે મધર અર્થને જે છેલ્લે આપણે આવી રીતે એનર્જી આપતા હતા, છેલ્લે એ ગીત તો આપણું આવશે જ, બધાની મંગલ કામના માટેનું પ્રાર્થનાનું ગીત, પણ હાથ આપણે આવી રીતે નથી રાખવાના, હાથ આપણે ધ્યાનમાં જ રાખશું. પણ ધ્યાન દરમિયાન શરૂ થશે ત્યારથી જ આપણે મધર અર્થને એનર્જી આપશું. પૂરા ધ્યાન દરમિયાન એનો અનુભવ શું થાય છે, શરણાગતિ સાથે ધ્યાન કરવાનો અનુભવ શું થાય છે, અને આ બધું મળીને આપણે દર વીક પર એક એક ઇમોશન આવી રીતે એક એક સંસ્કારને આપણે એડ કરતા જશું ધ્યાનમાં. અને પછી જો તમને જે ધ્યાનનું રિઝલ્ટ મળે છે એ આપણને શેરિંગમાં ખબર પડી જશે કે આ ચેન્જ કર્યા પછી શું થાય છે. આજે શું કરવાનું છે, ધ્યાનમાં બેસીએ ત્યારથી અંદર સંકલ્પ કરવાનો છે કે પૃથ્વી માતાને મને એનર્જી આવે છે તો મારી જોડે એને પણ જાય છે. મને આવે છે તો માથાથી લઈને મારા પગ સુધી આખા દરેક મારા કણમાં, દરેક મારા સેલમાં એ એનર્જી ફેલાય છે. અને પછી મારા શરીર દ્વારા, મારા શરીરમાંથી જાઉં ફેલાતી આખી પૃથ્વી ઉપર એ એનર્જી ફેલાય છે, બધાને જાય છે. એવા ભાવ સાથે ધ્યાન કરવાનો છે. એનર્જી ખૂબ આવશે, ખૂબ વધશે, હિલિંગ પણ બહુ વધશે અને ગ્રુપ એનર્જી છે. એટલે આપણે એવી કલ્પના કરવાની કે આપણે બધા આવી રીતે એકબીજાનો હાથ પકડીને પૂરા સર્કલમાં બેઠા છીએ, જોડે છીએ બધા, તો ગ્રુપ એનર્જીનો લાભ મળશે. જ્યારે ગ્રુપ કોન્શિયસનેસમાં રહેશું ત્યારે આપણે એનો એક પાર્ટ થશું
અને આપણી વચ્ચે પૃથ્વી માતા છે, એની આજુબાજુ આપણે બધા ધ્યાન કરી રહ્યા છીએ અને આપણા બોડીમાંથી એનર્જી નીકળીને એના ઉપર જઈ રહી છે અને બધે જ ફેલાઈ રહી છે. અને બીજો શરણાગતિનો ભાવ, પૂરા સમર્પણ સાથે, કશું જ માંગવાનું નથી, કશું જ વિચારવાનું નથી. જે થાય છે બોડીમાં એને થવા દેવાનું છે. હિલિંગ જોરદાર થશે એનાથી, બહુ જબરદસ્ત પ્યોરિફિકેશન બી એટલું થશે, ધ્યાનમાં આગળ વધારશે, ઘણા ફાયદા છે. એ અનુભવ કરીને તમે નેક્સ્ટ વીકમાં આપણે શેરિંગ લેશું એનું. તો આંખો બંધ કરીએ. નવા જે હોય એ લોકો આંગળા આવી રીતે ભરાવીને ખોળામાં હાથ રાખવાના છે સીધા. અને જો તમે ચેરમાં બેઠા હો તો પગને આવી રીતે ક્રોસ કરવાના છે પંજા પાસે અને ચશ્મા ઉતારી નાખજો. આંખો બંધ રાખવાની છે. જ્યાં સુધી કહેવામાં ના આવે ત્યાં સુધી આંખો ખોલવાની નથી, બિલકુલ આંખો ખોલવાની નથી. તમારા પગ કે હાથ તમારે થોડી મૂવમેન્ટ કરવી હોય, અકળાઈ જાય તો તમે અને થોડાક લાંબા ટૂંકા કરી શકો છો. અને જો બોડીમાં જેને બહુ બીમાર હોય, પેઇન હોય, બેસી ના શકતા હોય એવા લોકો જ આડા સુવે, આડા પડે. બાકી હેલ્ધીને નથી સુવાનું. આજે એક શેરિંગ આવ્યું હતું, એમાં એ બેનને બહુ તકલીફ છે પગમાં, એટલે એમને કીધું તમે થોડીક વાર બેસો, પછી ના બેસાય તો તમે ભલે સૂઈ શકો છો બેડ ઉપર. પણ બધાને સુવાનું નથી, ખાલી ફિઝિકલ જેને પ્રોબ્લેમ હોય એ પણ એકદમ સિરિયસ તો જ, બાકી બેઠા બેઠા જ કરવાનું છે ધ્યાન. અને પૂરા ભાવ સાથે કરશું આપણે. આંખો બંધ, પૂરું ધ્યાન શ્વાસ ઉપર આપવાનું છે. આવતા અને જતા શ્વાસને જુઓ. દરેક શ્વાસ તમને વધુ ને વધુ શાંત કરે છે. જે નવા છે એ લોકોનું જો ડાયરેક્ટ શ્વાસ ઉપર ધ્યાન ના જાય, 3 વખત ડીપ બ્રીધિંગ કરે. ધીમે ધીમે ઊંડા શ્વાસ, અવાજ કર્યા વગર અંદર. ધીરે ધીરે શ્વાસ બહાર. 3 વખત આવી રીતે કરીને પછી જે નેચરલ નોર્મલ બ્રીધિંગ છે એના ઉપર ધ્યાન આપવાનું. વિચારો આવે તો ભલે આવે, આપણે ધ્યાન આપણા શ્વાસ ઉપર આપવાનું છે. ધીમે ધીમે શ્વાસ એકદમ સ્લો થઈ જશે અને તમને એક સ્થિર પોઝિશનમાં લઈ જશે, સ્ટેબિલિટી તરફ. બસ એ સ્થિતિમાં આપણે રહેવાનું છે. પછી શ્વાસ ઉપર ધ્યાન નથી આપવાનું. પણ જો ફરી વિચાર આવે તો ફરી શ્વાસ ઉપર ધ્યાન. શ્વાસ જ તમને અંદર લઈ જશે. શ્વાસ લેવાનો કે છોડવાનો કોઈ જ પ્રયત્ન નહીં. નેચરલ નોર્મલ બ્રીધિંગ. કોઈ મંત્ર કે જાપ નહીં કરવાના, કોઈ મૂર્તિ, છબી કે ગુરુની કલ્પના પણ નહીં. શ્વાસ જ મારો ગુરુ છે, જે મારી અંદર રહેલા પરમાત્મા સુધી મને લઈ જશે. એક સંકલ્પ કરો, જ્યાં સુધી કહેવામાં નહીં આવે હું આંખો નહીં ખોલું. શરીરમાં જે પણ પ્રક્રિયાઓ થાય છે એ ધ્યાન દ્વારા થતી પ્રોસેસ છે, શુદ્ધિકરણ છે, હીલિંગ છે, એનો હું પૂરેપૂરો સ્વીકાર કરું છું.
અને એનર્જીને એલાવ કરું છું મારા આખા શરીરમાં દરેકે દરેક જવા માટે અને વિનંતી કરું છું. કલ્પના કરો તમારા મસ્તકમાંથી જે એનર્જી આવી રહી છે તમારા શરીરમાં ફેલાઈ રહી છે. દરેકે દરેક અંગમાં, દરેકે દરેક નસ નાડીમાં, દરેક સિસ્ટમમાં, દરેક બ્લડ સેલમાં, જ્યાં જ્યાં પણ બ્લોકેજ આવે છે, અવરોધ આવે છે, તમને પેઇન થાય કે હેવીનેસ લાગે કે કોઈ sensation આવે, કંઈ પંપાતું હોય એવું લાગે, ત્યાં એનર્જીને વિનંતી કરો કે આ બ્લોકને દૂર કરીને ફ્લો થાય અને સંકલ્પ કરો અહીં જે મેં ઇમોશન્સ પકડી રાખ્યા છે એને હું રિલીઝ કરું છું. જ્યારે તમે ઇમોશન્સને રિલીઝ કરશો ઓટોમેટિક એનર્જી દ્વારા એ તમારો બ્લોક તૂટી જશે અને એનર્જીને ફ્લો થવાની જગ્યા મળશે. પછી ધીમે ધીમે પેઇન ઓછું થતું જશે. શરીરમાં જે પણ થાય એનો પૂરેપૂરો સ્વીકાર કરો. થોડુંક પેઇન થતું હોય તો સહન કરો. ખંજવાળ આવે, ગરમ લાગે, ઠંડુ લાગે, જે પણ લાગે એનો મતલબ મારું ધ્યાન પ્રોપર થાય છે, મારું હીલિંગ થાય છે, મારું પ્યોરિફિકેશન થાય છે. ધ્યાનની શક્તિઓનો હું સ્વીકાર કરું છું, એને એલાવ કરું છું મારું પ્યોરિફિકેશન કરવા માટે. અને આખા શરીરમાં જ્યારે એનર્જી ફેલાઈ જાય છે પછી આપણા શરીર દ્વારા બહાર બધે જાય છે. આપણા રૂમમાં, આપણા ઘરની બહાર, આપણા શહેરમાં બધે જ ફેલાય છે. આપણા ભારત દેશમાં, આખી પૃથ્વી ઉપર, પૃથ્વીના કણ કણમાં એના સેન્ટર સુધી આ એનર્જી જઈ રહી છે. પૂરેપૂરું શરણાગતિના ભાવ સાથે મધર અર્થને એનર્જી આપતા આપતા ધ્યાન કરશો. શ્વાસની સાથે એક થઈ જાઓ. શ્વાસ જ એકમાત્ર રસ્તો છે આપણી અંદર રહેલા પરમાત્મા સુધી જવાનો. શ્વાસ જ આપણો ગુરુ છે જે આપણને ત્યાં સુધી લઈ જશે. એકમાત્ર એવો ગુરુ જે હંમેશા આપણી સાથે રહે છે, આપણું માર્ગદર્શન કરે છે.
तेरा मंगल तेरा मंगल तेरा मंगल होए रे सबका मंगल सबका मंगल सबका मंगल होए रे जिस गुरुदेव ने धर्म दिया है उनका मंगल होए रे जिस जननी ने जन्म दिया है उसका मंगल होए रे पाला पोसा और बढ़ाया उस पिता का मंगल होए रे इस जगत के सब दुखियारे प्राणी का मंगल होए रे जल में स्थल में और गगन में सबका मंगल होए रे अंतर मन की गांठें टूटे
समाधि होय रे। शुद्ध धर्म धरती पर जागे, पाप पराजित होय रे। इस धरती के तरतिन में कण कण में धर्म समोय रे। शुद्ध धर्म जन जन में जागे, घर घर शांति समोय रे। तेरा मंगल मेरा मंगल, सबका मंगल होय रे। તમારું ધ્યાન શ્વાસ ઉપર લાવો. ધીરે ધીરે શરીરનો અનુભવ કરો. શરીરમાં આવો. હાથ પગમાં થોડું હલન ચલન કરો. બંને હાથ આંખો ઉપર. બંને હાથ જોડીને સ્વયંનો આભાર માનતા, પરમાત્માનો આભાર માનતા, ધ્યાન દ્વારા જે દિવ્ય અનુભૂતિ થઈ છે એવા ધ્યાનનો આભાર માનતા સ્માઇલિંગ ફેસ સાથે આંખો ખોલીશું. તમારા સૌનો પણ ખૂબ ખૂબ આભાર. તમે મને આ સેવાનો મોકો આપ્યો એની માટે. તમે બધા હાથ હતા એટલે આ સેશન આટલું સક્સેસફુલ થયું, આટલું એનર્જેટિક થયું. એ ગ્રુપ કોન્શિયસનેસ માટે, ગ્રુપ એનર્જી માટે તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. જ્યારે પણ ગ્રુપમાં ધ્યાન કરવામાં આવે છે તો ધ્યાનનું રિઝલ્ટ 3 ગણું મળે છે. આપણે એકલા ઘરે કરીએ એના કરતાં સાથે બધા, અને આપણા તો કેટલા બધા દેખાય છે, આટલા પણ આખા ફેમિલી બેઠા હોય છે જોડે. એટલે કેટલી બધી વ્યક્તિઓ આપણે અત્યારે જોડે ધ્યાન કરી રહ્યા છીએ. તો એ ગ્રુપ એનર્જી પણ 3 ગણું વધારે ધ્યાનનું ફળ આપે છે આપણને. આપણે આ ધ્યાન માટે ક્લેપિંગ કરશું. નવા આપણી સાથે જોડાય છે દરરોજ, અને જે લોકો બીજાને સ્પ્રેડ કરે છે, ધ્યાનની માહિતી આપે છે, એ લોકોને ધ્યાન વિશે જણાવીને ધ્યાનમાં લાવે છે, એ બધા પણ ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે. બધા માટે આપણે ક્લેપિંગ કરશું. તો એમને અનમ્યુટ કરો. Thank you, Dipti-બેન. Thank you, Dipti-બેન. દીપ્તિબેન. થેન્ક યુ. કાલે આપણો મ્યુટ કરો. કાલે આપણો સ્પેશિયલ ક્લાસ હશે સબ્જેક્ટનો, અને સેટરડેના મ્યુટ કરી નાખો. સેટરડેના એનર્જી બહુ જ વધારે હશે. એ દિવસે કંઈક અમુક યોગ થાય છે ફરી, આપણે જે 21st હતો એ રીતના. એટલે આપણે સેટરડેના લોંગ મેડિટેશન લઈ લેશું. વીકમાં 2 વખત હોય છે જે સેટરડેના લેશું. અને કાલે સ્પેશિયલ સબ્જેક્ટ સાથેનું સેશન છે અને હિન્દીમાં હશે. તો તમારા જે મિત્રો નોન ગુજરાતી છે, બહારના છે, એમને પણ તમે કરી શકો છો સેન્ડ આપણો જે મેસેજ છે. અને લિંક આપણી રોજની એની એ જ હશે. એટલે કોઈને તમે જો સેન્ડ કરો છો તો એમને તમે કહી દો કે દર વખતે રોજ 8 લિંક હશે અને 9:30નો ટાઈમ હશે. વીકમાં આપણે 1 વખત સ્પેશિયલ કોઈ સબ્જેક્ટનું ડિસ્કશન લઈએ છીએ, જે સ્પિરિચ્યુઆલિટીમાં આગળ વધવા માટે, ધ્યાનમાં સક્સેસફુલ જવા માટે બહુ જરૂરી હોય છે. અને 2 વખત આપણે લોંગ મેડિટેશન લઈએ છીએ.
પૂનમ અને અમાસના દિવસે પણ બહુ હાઈ એનર્જી હોય છે. એ વખતે બી આપણું લોંગ મેડિટેશન હશે. થેન્ક યુ. રેખાબેન, અનમ્યુટ કરો પોતાને, બોલો. दीदी હા બોલો. मेरे को ना पूरे दिन हल्के हल्के है ना ऐसे चक्कर जैसा आता है। एनर्जी घूम रही है वो बहुत। आप रेगुलर अभी हो गए ना, थोड़े दिन हो गए ना ध्यान में? 1 महीना हो गया। हाँ, तो अभी वो सबको अनुभव होने लगेंगे। आज देखो अपना 33वां दिन है, 33। मेरे को तो आज तो आप है ना, जब ऐसा लगे ना थोड़ी देर बैठ जाइए 5 मिनट ध्यान में और एनर्जी को रिफ्रेश कीजिए कि वो सेटल हो जाए पूरी बॉडी में। मैंने एक दिन आपने बताया तो ऐसे किया दिन में ऐसे 2-3 बार, लेकिन मेरे हाँ को हल्का 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 मतलब कभी कम होता है कभी ज्यादा होता है, ऐसा हो हाँ, आप पूरा दिन एनर्जी में रहती हो इसलिए। अभी क्या समय भी ऐसा है, हमने जो 21 को बात की थी ना कि अभी अर्थ पे एनर्जी बहुत ही ज्यादा है, हाँ, तो हम भी अर्थ पे रहते हैं ना, तो वो हमको भी मिलती है। इसीलिए तो हम बोल रहे हैं कि ज्यादा से ज्यादा लोगों को बोलिए ध्यान करने को, तो अर्थ की एनर्जी हम सब मिला के और बढ़ा सकते हैं। और जो अभी सब बाहर ऐसा चल रहा है, बीमारी है, कुछ कहीं पे गलत हो रहा है, नेचुरल कैलामिटी, तो उन सब में भी हम लोग हीलिंग कर सकते हैं एनर्जी से। तो मैं करती रहूं मतलब अभी। हाँ, ध्यान आप मॉर्निंग में भी करिए थोड़ा। मॉर्निंग में भी करिए, और रात को तो हमारा ये है वो 2 बार करना है ना 40 दिनों तक हमको, अगर बहुत अच्छे रिजल्ट चाहिए तो। नहीं, हम लोग करते हैं सुबह भी। हाँ, हो जाएगा आपको। अभी क्या ज्यादा दिन हो गए ना, तो ध्यान के अनुभव सारे होंगे। मेरे ये गर्दन से ऊपर का भाग है ना, बालों के नीचे, ये भी बहुत दुख रहा है और हल्का हल्का चक्कर जैसा महसूस हो रहा है मेरे को। हाँ, वो आपका यहाँ पे हमारे सारी सोच भरी होती है ना, हाँ, वो सब क्लीन हो रहा है। ओके। हाँ, तो थोड़ा आप है ना सह लो थोड़ा, तो बहुत ही अच्छा उसके बाद जो रिजल्ट मिलेगा ना, क्योंकि सब निकलेगा ना, जो हमने भर के रखा है वो कचरा, सोच भर के रखी है, इमोशन सारे भर के अंदर रखे हैं, डिस्टरबेंस भर के, तो वो क्लीन होगा तो थोड़ा तो होगा ना चेंज थोड़ा। ठीक है, लेकिन धीरे धीरे ठीक हो जाएगा वो। थैंक आज जो हमारा सब्जेक्ट था ना, सरेंडर होके जो भी हो रहा है अच्छा ही हो रहा है। थैंक यू दीदी। थैंक यू। जिगीशભાઈ પટેલ, બોલો. ભાભી, હા બોલો. હવે 2-3 દિવસથી મને એવું થાય છે, હું ધ્યાનમાં બેસું છું તો મારી આંખમાંથી મારા ઇમોશન કોઈ જ નથી હોતા, પણ આંખમાંથી કન્ટિન્યુઅસ પાણી નીકળે છે. 10-15 મિનિટ કન્ટિન્યુઅસ પાણી નીકળે, પછી મારા ઇમોશન એવા થઈ જાય કે જાણે બી હાલ હું કોઈ મને ખેંચી રહ્યું છે કે ઊભો થઈ જા, ઊભો થઈ જા, ઊભો થઈ જા. એટલે 2 દિવસ તો એવું થયું મને. એટલે હું 2 દિવસ ઊભો થઈ ગયો, પણ આજે હું બળજબરીથી બેસી રહ્યો. પેલા નાના છોકરા આપણે નહીં કહેતા કે બળજબરીથી ઊભો કરીએ ને બેસી રહ્યો, એ રીતનો સેમ અનુભવ આજે મને થયો. તો તમે બેઠા પછી કેવું લાગ્યું તમને? ના, આજે મને રિલેક્સ થયો. હું બળજબરીથી બેસી રહ્યો, પણ પછી મને 10-15 મિનિટ ગઈ પછી મને રિલેક્સ થયું કે ના, હવે કન્ટિન્યુઅસ બેસી શકું છું. ગઈકાલ અને પરમ દિવસ હું મારે ફરજિયાત ઊભું જ થઈ જવું પડ્યું. તમે વિચાર કરો, હવે તમે તમારા ક્વેશ્ચનમાં જ તમારો આન્સર આપી દીધો છે. તમે ઊભા થઈ ગયા તો ઊભા થઈ ગયા, આજે ઊભા નહીં થયા, બરાબર? તમે તમારા અંદર આત્માની વાત સાંભળી, તમે બેસી શક્યા કે નહીં? હા, બેસી શક્યો, આજે બેસી શક્યો. તો આપણે એવું જ કરવાનું છે. શરૂઆતમાં હું એટલે જ કહું છું, ગમે તે થાય, હું આંખો નહીં ખોલું તો નહીં જ ખોલું. આપણી અંદર જ બે પાર્ટ, આપણે પોતે જ બે પાર્ટ હોય છે, એક આપણો યસ અને એક નો, મતલબ એક લાઇટ પાર્ટ અને એક ડાર્ક. આપણે માયા કહીએ ને, જેને માયા, તો એક આપણું છે વ્યક્તિત્વ, એ ધ્યાન કરવા માંગે છે, અને જે બીજું છે કે જેને મોહ માયા જોઈએ છે. એક જ વ્યક્તિના બે સિક્કાની જેમ બે બાજુ હોય, એમ આપણા સ્વભાવ બી બે હોય છે. તો એ આપણને શું કરે, ચંચળ મન શું કહેશે આપણું, ચંચળ મનને તો પોતાનું બધું કરવા જોઈએ, ધાર્મિક આપણે કહીએ છે ને વાંદરા જેવું મન હોય છે. હા, તો એ તમને કહેશે કે નથી કરવું, ઊભો થઈ જા, નથી કરવું. પણ આપણે એને કહેવાનું કે ના, મારે તો કરવું જ છે.
હું તો ઊભો નહીં થઉં. તમે 1-2 વખત મક્કમ થશો ને તો એ તમારી જે બીજી સાઈડ છે તમારી એ વીક પડી જશે બરોબર. અને તમારું જે સ્ટ્રેન્થ છે ઇનર સ્ટ્રેન્થ એ તમારી વધશે કે ના ગમે તે થાય ધ્યાન તમારે કરવું જ છે. આ મને અમાસ પછી જ થઈ ગયું. પહેલા હું કન્ટિન્યુઅસ બેસી શકતો હતો. હા આપણે જે અમાસના દિવસે જે આપણું મેડિટેશન થયું ને એ પછીના હા. 3 દિવસ મને આ રીતે ફીલ થઈ રહ્યું. હા એટલે એક્ઝામ આવે એવું નથી આપણે છોકરાઓની જ એક્ઝામ આવે આપણી પણ આવે બરોબર છે. એટલે આપણે એમાં પાસ થવાનું છે ગમે તે થાય હું ઊભો તો નહીં જ થઉં. બરોબર. એટલે જે મરકટ મન છે ને આપણું વાંદરા જેવું એ શાંત થઈને બેસી જશે કે આ તો નહીં ઊભો થાય. બરોબર. એને સિરિયલો જોવી હશે, એને વાત કરવું હશે, એને મોબાઈલ થી રમવું હશે, પણ આપણે ના મારે આ ટાઈમ ધ્યાનનું છે તો મારે ધ્યાન જ કરવાનું છે, હું ઊભો નહીં થયું. બરોબર. જેટલા દમ પછાડા કરવા હોય એટલા કરી લે એટલે ઓટોમેટિક તમે મનને વશમાં કરી લીધો પછી આને કહેવાય. બરોબર. એટલે એ તમને રૂટીન લાઈફમાં બી કામ લાગે. આ આદત જે તમે ધ્યાનમાં મક્કમ થાવશો ને કે ના ગમે તે થાય એટલે કહું છું કે ગમે તે થાય બોડીમાં સહન કરો. પીડા બી સહન કરો તો ઓટોમેટિક ક્લિનિંગ થશે. તો આ બધી જે બાબતો આપણને લાગે છે નાની છે પણ એનાથી આપણે શું કરીએ છીએ મનને વશમાં કરી લઈએ છીએ આપણે. બરોબર. પછી મનનું ધાર્યું ના થાય આપણું ધાર્યું થાય. ઓકે થેન્ક અને યુ. તમે આજે તમારા પોતાનું ધાર્યું કર્યું તો મન થઈ ગયું ને શાંત ચૂપચાપ. 100%. હા બસ એ જ ફોલો કરવાનું. અને જે જાય છે ને પાણી તો જવા દો. આપણને એમ લાગે કે અત્યારે મારા ઇમોશન નથી પણ ઘણી વખત આડકતરી રીતે એટલા બધા ઇમોશન આપણી અંદર ઘર કરી જાય છે અને જેન્ટ્સમાં તો ખાસ કેમ કે જેન્ટ્સને છે ને વ્યક્ત કરવાનું નથી ફાવતું નથી આવડતું અને લેડીઝ તો કોઈને બી પાસે રડી નાખે કઈ નાખે બોલ કરી નાખે તો એ લોકો મનમાં બહુ નથી હોતું. પણ જેન્ટ્સના બધા ઇમોશન મોસ્ટલી દબાયેલા બહુ હોય છે એટલે એને નીકળવા દો. ભલે તમને જોરથી અવાજ કરીને બી રડવું આવે કેમ કે આ ધ્યાનની પ્રોસેસ એવી છે ને કે તમે જો આજે જો પૂરી શરણાગતિ સાથે હતા ને તો એ ભાવ તમારામાં બી જાગ્યો. બરોબર. તમે બધું જ ભૂલીને પૂરેપૂરા ધ્યાનના શરણે ગયા તો ધ્યાને તમારું કેટલું બધું ક્લિનિંગ કરી નાખ્યું એકદમ ડીપ લેવલ ઉપર કર્યું. રાઈટ. અને ઘણી વખત શું થાય છે કે આપણું લાસ્ટ બર્થના બી સંસ્કારો આપણે જોડે લઈને આવ્યા છીએ તો આપણને એમ લાગે કે હમણાંનું મારું કશું નથી પણ લાસ્ટ બર્થનું બી કંઈ તમારામાં જો સ્ટક થયેલું હોય બ્લોક હોય તો એ પણ ધ્યાન તોડી નાખે છે. બરોબર. મને કેસરી દેખાતું હતું. હા એ તમારું સ્વાધિષ્ઠાન ચક્ર તમારું ક્લીન થતું હતું. બરોબર. આપણું પોતાનું જે હોય ને આત્મવિશ્વાસનું સ્થાન હોય પોતાના માટે રિસ્પેક્ટ ના હોય પોતાની પરિસ્થિતિઓથી આપણને ફરિયાદો હોય એ આપણું પોતાનું સ્થાન છે સ્વાધિષ્ઠાન ચક્ર નીચે મૂલાધારથી ઉપરનું. તમે એ સેશન અટેન્ડ ના કર્યું હોય ને તો એક ચક્ર વિશેનું યુટ્યુબ ઉપર છે. ઓકે. તમે પાછળથી આવ્યા છો ને એ તમે એટલે એ ચેક કરશો તો તમને બધું ખ્યાલ આવી જશે કે કલર કયો છે કયા કલરથી કયા ચક્રનું હિલિંગ થાય છે કયા ઇમોશન જોડાયેલા છે એ બધું એમાં આવી જશે. હા ઓકે થેન્ક યુ. થેન્ક યુ. પ્રીતિબેન બોમ્બેથી. પ્રીતિબેન 2 છે આપણા ગ્રુપમાં એટલે કેવું પડે. હા દીપ્તિબેન. હા બોલો. અચ્છા કાલે જે સેશન થયું તો એમાં વચ્ચેથી બંધ થઈ ગયું તો શું હતું? મારે મ્યુઝિક જ નતું આવતું પછી. ના તમારે નેટની પ્રોબ્લેમ હશે. કાલે તો બરાબર હતું મ્યુઝિક. કાલે તો ઉલટાનું લોંગ મેડિટેશન હતું ને આપણું ઓનલી મેડિટેશન. હા એટલે પછી મેં એટલા માટે મેં 11:15 સુધી કે હું એમ બેઠી ધ્યાનમાં. હા પછી મેં આંખ ખોલી મેં કીધું ખબર નહીં હવે શું હશે. પછી મેં યુટ્યુબ પર બી આજે જોયું તો ઈ ચાલતું નથી યુટ્યુબ નું એટલે જોવા માટે થઈને કે કેટલા ટાઈમ હતું એમ તો યુટ્યુબ નું બી હા નથી કાલે નહોતું થયું. તમે તો બહુ સરસ ધ્યાન કરી નાખ્યું બધાથી વધારે. આપણે પ્રીતિબેન માટે ક્લેપિંગ કરીએ. તમને છે ને એટલી જ ધ્યાનની જરૂર હતી કાલે. તમને એટલી એનર્જીની જરૂર હતી એટલે તમારા માટે તમે પોતે અંદરથી તમારી સોલે આ કર્યું કે તમારું મ્યુઝિક બંધ કરી નાખ્યું અને તમે 11 વાગ્યા સુધી બેઠા રહ્યા. ક્લેપિંગ કરો પ્રીતિબેન માટે. બહુ સરસ કર્યું.
ઘણી વખત છે ને આવું આપણને લાગે કે આવું કેમ થયું, પણ દરેક પાછળ રીઝન હોય છે. કાલે તમને એનર્જીની જરૂર વધારે હશે અને જે તમે ધ્યાનમાં કેટલા તમે ડૂબી ગયા, તમે વિચાર કરો કે કેટલું બધું તમે કર્યું ધ્યાન. એટલે તો એ મને ખબર હતી મ્યુઝિક નથી વાગતું એમ, પણ મેં કીધું કે વાંધો નહીં, આંખ ક્યાં જોવા માટે આંખ ખોલવી પડે ને, એટલે આંખ તો ખોલવી નહોતી એમ, એટલે હું આંખ બંધ કરીને બેઠી રહી. મને એમ કે પાછું આવી જશે આવી જશે આવી જશે, પણ આવ્યું નહીં. પછી અંતે મેં આંખ ખોલી. બહુ સરસ. મેં કીધું કેટલા વાગ્યા, લાવ જોઉં તો ખરું એમ. ના બહુ અને સરસ. હું હવે મેડિટેશન કરું છું ને, એટલે મારું માથાનું જ બધું વધારે ખેંચાય છે, આ બધું જ વધારે ખેંચાય છે, આ હોઠ, આ બધું, એ બધું જ વધારે ખેંચતા થતી હોય છે. એકચ્યુઅલી મને વધારે પ્રોબ્લેમ માઇન્ડ નો જ છે કે સતત મારું મગજ ચાલતું રહે, સતત ચાલતું રહે, ઈ જ વધારે પ્રોબ્લેમ છે મને. એવી રીતે એટલે એને લીધે આ સારું થતું હશે, એટલે ઈ બધું વધારે ખેંચાતું હશે. હિલિંગ ધ્યાન થાય છે કરું ને? ને, હા, હિલિંગ થાય છે બધું. હા, સરસ કર્યું તમે તો, બહુ સરસ કર્યું તમે. અને મારા ચક્ર હા બોલો. હા એટલે આ જે મૂલાધાર ચક્ર ને ઈ બધાનું જે હિલિંગ છે, ઈ બધા સાથે મેડિટેશન હોય ઈ બી કરીએ તો વાંધો ન હોય ને? એટલે આગળ તમે કરાયું છે? એ તો મેં ખાલી છે ને નોલેજ માટે લીધું હતું એ ચેપ્ટર, કે આપણને બધાને આપણી સ્થિતિ ખબર પડે કે આપણે કઈ સ્થિતિમાં છીએ અને કયા ઇમોશન્સ આપણને શું અસર કરે છે અને બોડીના કયા પાર્ટ સાથે કયા ઇમોશન્સ જોડાયેલા છે. બાકી આપણું આ મેડિટેશન છે ને એ ઓલ ઇન વન છે, આનાથી ઓટોમેટિક બધું થઈ જાય છે. અચ્છા, બધા આપણે ચક્રનું ને હા બધું થઈ જાય. બધું થઈ જાય, ચક્ર ક્લીન થઈ જાય, બેલેન્સ થઈ જાય. અત્યારે જો, અને આ એનર્જી શું છે એને ખબર છે કે તમારા શરીરમાં ક્યાં જઈને બ્લોક છે ને ક્યાં શું કરવાનું છે. એટલે આજે જો રિઝલ્ટ શા માટે તમને બી મળ્યું, પેલા ભાઈ બી બોલ્યા કે આપણે સરેન્ડરનેસ સાથે કર્યું છે. અને જો આવું જ આપણે એક વીક સુધી કરીએ તો આપણને કેટલું સરસ રિઝલ્ટ મળે. હા, બધું ક્લીન બરાબર. મસ્ત થઈ જશે, એકદમ સરસ થઈ જશે ક્લીન. તમને એ જોવું હોય ને તો યુટ્યુબ પર તમે નોલેજ માટે જોઈ લેજો. બાકી આપણે અલગથી કોઈ આવી રીતે કરવાની જરૂર નહીં, ઓટોમેટિક બધું જ થઈ જાય છે. ચક્ર, ઇમોશન, બેલેન્સ થઈ જાય, ચક્ર એક્ટિવેટ, બધું જ જાતે થઈ જાય. પણ રેગ્યુલર કરવું પડે ધ્યાન. હા. આજે કર્યું કાલે નહીં કર્યું એવું નહીં, રેગ્યુલર 2 વખત કરવું પડે, બધું ના ઓટોમેટિક. ના, હું તો બપોરે કરું છું, અડધો સરસ સરસ. કલાક. એટલે ટાઈમ હોય ને બપોરે તો અડધો કલાક બપોરે બી કરી લઉં છું. સવારે કરું, બપોરે અડધો કલાક કરું, સવારે 40 મિનિટ જેવું કરું, બપોરે અડધો કલાક કરી લઉં, પછી અત્યારે કરું. આપણે સરસ સાથે કહેવાય, સારું કહેવાય. તમારા અવાજમાં બી બહુ ચેન્જ લાગે છે. સ્ટાર્ટિંગમાં તમે આવ્યા એ વખતથી અત્યારે બહુ ચેન્જ છે તમારા અવાજમાં અને બધામાં. આજે તો સવારે છે ને મગજ બહુ જ મારું ચાલતું હતું, કારણ કે શરદી થઈ ગઈ હતી ને, તો ટેન્શન આવી ગયું કોરોનાનું. હા એવી રીતે તો પછી મગજ એટલું ચાલતું હતું, મેં કીધું શું કરું. હવે દીપ્તિબેનને ફોન કરી મેસેજમાં મૂકું, મારે તમારી સાથે વાત કરવી છે, આમ તેમ એવી રીતે. પછી આયુર્વેદિક દવા ખાધી ને એનાથી શરદી માં સારું થઈ ગયું, તો બધું મગજ પછી સારું થઈ ગયું એવી રીતે. પછી જે મેં કીધું નહીં, હવે ચલો સારું થાય છે આનાથી, એટલે પછી મન શાંત થઈ ગયું મારું. પછી બપોરે પાછું મેડિટેશન બી કર્યું એવી રીતે. અત્યારે મેડિટેશન કર્યું. આપણે ધ્યાન કરીએ ને એટલે આપણો ઇમ્યુનિટી પાવર બહુ હોય, હા આપણને ના થાય. પણ જો બીક રાખશો અચ્છા ને, અંદર બીક રાખશો ને તો થશે. કેમ કે આપણે જાણીએ છીએ કે ઇમોશન્સ, આપણે ધ્યાન કરીએ એટલે એનર્જી આપણી પાસે હોય છે. તો ઇમોશન્સ તમને જે એનર્જીને આપશો ને, એનર્જી જે ઇમોશન્સને આપશો ને એ તમને થશે. એટલે જો ડરશો તો થશે, બાકી નહીં થાય. અને બરાબર. તમે જો વાત કાઢી છે તો એક હમણાં જો ચોમાસું બી ચાલુ છે, તો તમારી પાસે જો કાગળ પેન હોય તો તમને હું એક કાળો બનાવવાનો રોજ એની વસ્તુઓ લખી લો તમે.
તો એનાથી આપણને કોરોના તો ના થાય પણ ચોમાસામાં પણ આપણો ઇમ્યુન પાવર વધી જાય. તો બધા એ આ કાળો જો બધા જ પીએ ઘરમાં 1 કપ જેટલો કે એક નાના ગ્લાસ જેટલો, તો અદરક લેવાનું આપણે, આદુ લેવાનું, એમાં આદુ, તુલસી હા અને મરી નાખવાના. હા બધું પીસેલું આવશે. મરી પાવડર એક થોડુંક વધારે નાખવાનું, અડધી ચમચી જેટલું, અને 1 ચપટી જેટલું આપણે લવિંગનો ભૂકો, લવિંગ પીસેલા હોય એ નાખવાનું. પછી તજ નાખવાના ચપટી, અને ગંઠોડા નાખવાના. અને શું નાખવાનું? ગંઠોડાનો પાવડર, ગંઠોડા. ગંઠોડા, પીપરી મૂળના ગંઠોડા. હા, એ નાખવાના. અને ગંઠોડા, તજ, મરી, સૂંઠ નહીં, આદુ નાખવાનું. અને આદુ ના હોય ને તો પછી સૂંઠ નાખવાનું, સૂંઠ નાખવાની. અને ગોળ નાખવાનો એમાં, ગોળ. ગોળ. હા બધું જ ઉકાળી લેવાનું. ઉકળી જાય ને પછી નીચે ઉતારીને ઠંડુ પડે એટલે એમાં લીંબુ નીચોવીને પી જવાનું. બરાબર. આ રોજ પીવાનું. અને રાત્રે આપણને એવું લાગે તો હળદર, અડધી ચમચી હળદર પાણીમાં પી જવાનું. અને દિવસમાં અચ્છા. 3-4 વખત ગરમ પાણી પીઓ, 1 ગ્લાસ. બરાબર. થોડુંક વ્યવસ્થિત ગરમ, આપણે જેમ ચા પીએ ને એવી રીતે. તો હા અને બરાબર. ધ્યાન રેગ્યુલર કરશો ને તો ઇમ્યુન પાવર બહુ જ વધી જશે અને અંદરનો ભય બી નીકળી જશે. અને આ કાળો હા આખા એમાં પીશો તમે તો એનાથી નહીં થાય, કશું જ નહીં થાય, ઇમ્યુનિટી વધશે. બરાબર. હા. થેન્ક યુ. થેન્ક યુ. હવે કોઈને શેર કરવું છે? ઓકે, કાલે हेलो। મળશું. હા, બોલો बोलो। हाँ, नहीं, आज अपने ये 4-5 दिन से एनर्जी बहुत ज्यादा अच्छी महसूस होती है। हाँ, अब आज तो जैसे इतने दिन ध्यान करते हैं ना, तो एक आसन पे बैठ नहीं पाता हूँ, हिलता हूँ। आज तो मेरे ख्याल से करीब करीब मैं एक ही आसन में बैठा रहा पूरी देर। हाँ, अभी दिन होते हैं ना ज्यादा, आज 33 डे हो गए तो टाइम अभी सबको रिजल्ट मिलेंगे। अभी 2-3 दिन से तो मुझे यहाँ पे भी शेयरिंग हो रहा है और फोन पे भी बहुत हो रहा है, बहुत अच्छा सबको रिजल्ट मिल रहा है। वो नहीं, एनर्जी मतलब बहुत अच्छा लग रहा है। बहुत है, हाँ बहुत है। हम ग्रुप में करते हैं ना, ग्रुप में हाँ। करते हैं तो 3 टाइम्स मोर हो जाती है। आप घर पे 1 घंटा करो और यहाँ पे 1 घंटा करो तो हमको 3 घंटे की यहाँ पे मिलती है ग्रुप में। बराबर। इसीलिए ग्रुप में करना ज्यादा अच्छा होता है, बहुत रिजल्ट मिलता है। थैंक यू। बस ऐसे ही लगे रहिए सब लोग, तो बहुत मस्त हो जाएगा सब। सबकी लाइफ में से दवाइयाँ, गोलियां, अशांति सब कुछ चला जाएगा। बराबर। आप हमको छोड़ना मत। आपको ध्यान को नहीं छोड़ना है, मेरे होने नहीं होने से कुछ फर्क नहीं पड़ता। आपको ध्यान को नहीं छोड़ना नहीं, है। आप निमित्त तो है ना, जैसे आप ने टाइम चालू किया तो समझो रेगुलर हो जाता है, नहीं तो होता नहीं था। हाँ, नहीं वो भी बंधन नहीं चाहिए ना। अगर मुझे कुछ काम आ गया कहीं पे, मुझे जाना पड़ा तो उस दिन चलेगा, बाकी नहीं चलेगा। हाँ, नहीं ध्यान को नहीं छोड़ना बस। किसी को, इंसान को नहीं पकड़ना। कोई हमारे लिए कुछ नहीं करता, जो भी करेगा ध्यान ही करेगा हमारा। कोई किसी के लिए नहीं करता। अगर आपने ध्यान किया तो आपको रिजल्ट मिला। नहीं, लेकिन मैं आप होंगे तो ग्रुप रहेगा ना साथ में। हाँ, वो है, वो ग्रुप की एनर्जी मिलती है, लेकिन पूरा भरोसा ध्यान पे रखिए, पूरा सरेंडरनेस, विश्वास पूरा ध्यान पे रखिए। इंसान को मत पकड़िए, ध्यान को पकड़िए, तो अपने आप आपको रिजल्ट मिलेंगे सब। अभी इतने दिनों में आपने देखिए कितना आपको अच्छा लग रहा है। अभी तो कितने दिन हुए हैं, कई लोग तो सालों से करते हैं तो भी उनको रिजल्ट नहीं मिलता। बराबर। वो हमको कितने सारे लोगों को कितना, अभी 22-23 इयर्स की बीमारी ठीक हो रही है लोगों को। नींद की गोलियां बंद हो रही है, डिप्रेशन जा रहा है। क्यों जा रहा है? कि आप लोग सब श्रद्धा से कर रहे हो। आपका अपना विश्वास है जो आपको ठीक कर रहा है, आपकी अपनी मेहनत है। नहीं, साथ में आपकी तो है ही ना।
हाँ वो तो है, वो तो लगाना तो पड़ता है ना। अभी सब मेरे दोस्त ऐसे हैं, क्या करें, अपने आप नहीं करते तो जैसे बोलते हैं ना, मैं जब तक बोलती हूँ आंखें मत खोलना, मैं बोलूँ नहीं तब तक तो सब कितना मानते हैं कोई आंखें सही नहीं बात है। खोलता म्यूजिक बंद हो सही जाए है। तो भी वो हमारी बहन ने आंखें नहीं खोली कि नहीं, अब जब तक मैं नहीं नहीं, बोलूँ आंखें नहीं खोलनी। आपने बुक्स तो बुक स्टॉलर पर मिलती है, लेकिन टीचर के बिना बुक्स का ज्ञान नहीं होता है ना। हमको है ना यहाँ ज्ञान से ज्यादा हमें यहाँ पे शक्ति मिलती है, नहीं एनर्जी नहीं मिलती नहीं, है। मैं उदाहरण दे रहा हूँ कि बुक्स हाँ तो बुक स्टॉल पे सब मिलती है, लेकिन टीचर के बिना ज्ञान नहीं होता है, तो आपके बिना वो संभव नहीं हो पाता है। हाँ वो तो है। और हमें वही हम देखते हैं, अभी लास्ट हमारा सेशन था ना जो थॉट्स वाला, नेगेटिव थॉट्स कहाँ से क्रिएट होती है, उसमें था ना कि नॉलेज तो बहुत है, पावर नहीं है लोगों के पास। सब बराबर। बोलते हैं मैंने इतने वेद पढ़े, मैंने गीता पढ़ी, मैंने रामायण पढ़ी, ये पढ़ा वो पढ़ा, लेकिन उनसे ज्यादा हम लोग जो ध्यानी लोग हैं ना, ध्यानी लोग का पावर बढ़ता है, क्योंकि हमारे पास इनर पावर्स हैं। बराबर। और नॉलेज तो अंदर से ही आएगी अपने आप, बुक्स में पढ़ोगे वो भी आएगी, अंदर से आएगी, लेकिन अगर पावर नहीं है आपके पास तो नॉलेज का क्या करना है, सही सही। ज्ञान का क्या करना है। आपको जीना नहीं आता अगर शांति से खुशी से, तो नॉलेज का आप क्या करेंगे। सही है। नॉलेज को अप्लाई करना आना चाहिए, उसके लिए शक्ति की जरूरत है, सही है। वो हमें ध्यान से मिलती है। बराबर। हाँ थैंक यू, थैंक यू। थैंक यू, थैंक यू, थैंक यू एवरीवन। बाय, थैंक यू। काले मरसू 9:30 थैंक यू।